મહેસાણામાં એક વ્યક્તિ છે તેમનું શંકાસ્પદ મૃત્યુ થાય છે। પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર તેમની વાત પણ નથી સાંભળી રહ્યા અને તેમની અરજી પણ નથી લઈ રહ્યા અને મામલો રફે દફે કરવાના મૂડમાં છે। આવો આરોપ લગાવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર અને તે કહે છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા શંકાસ્પદ છે અને સામેવાળાના વ્યક્તિ જે છે તેમને વકીલની ભૂમિકા તે ભજવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવે તે સમયે તેની વાત સાંભળવામાં આવે, તેની અરજી લેવામાં આવે, તેની ફરિયાદ નોંધવામાં આવે, પરંતુ મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ છે તેમનું શંકાસ્પદ મૃત્યુ થાય છે। તેમના પરિવારજનો આરોપના સાથે આ વસઈના પોલીસ સ્ટેશન પહોંચે છે, પોલીસ ઇન્સ્પેક્ટરને મળે છે, પરંતુ તેમને યોગ્ય પ્રતિભાવ પણ નથી મળી રહ્યો અને પોલીસ અરજી સ્વીકારવા માટે પણ તૈયાર નથી। આવા આરોપ લગાવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર અને તે કહે છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા શંકાસ્પદ છે અને સામેવાળા વ્યક્તિ છે, સામેવાળા વ્યક્તિના વકીલ તરીકે તે વર્તી રહ્યા છે અને પરિવારજનો છે તે પરિવારજનોની વાત પણ નથી સાંભળી રહ્યા અને અરજી પણ નથી લઈ રહ્યા। મને કાલે રાત્રે ખબર પડી વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે ત્યાં આગળ વઘાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા। ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાયર તૂટ્યો, એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ। એ બોલાચાલી થયા પછી એક વરઘાજુમ થઈ। વરઘાજુમ એટલે હાથ પાઈ તેવું કંઈક બનાવ બન્યો હતો। એ બનાવ બનવાની સાથે જ એ નીચે પડી ગયા। નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે। એ મૃત્યુના કારણે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે। ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી, એક તરફી વાત ચલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામ આગેવાનો મળ્યા છીએ। મેં અત્યારે ડીએસપીને વાત કરી છે, એ અત્યારે અહીં આવે છે। કાલની ડેડ બોડી અહીં પડી છે, કાલનું પીએમ થઈ ગયું છે અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી। જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ નોંધતા નથી। ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે, અત્યારે પીઆઈ આવે છે। કાલે જે બનાવ બન્યો છે એ બનાવની જે એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનું નક્કી કર્યું છે। પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે। અમારું કહેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય, પરંતુ જે નાનો બનાવ બન્યો છે એ બનાવની એફઆઈઆર થવી જોઈએ। એ એફઆઈઆર થાય એટલે અમારી વાત પૂરી થાય। આમ જે પ્રકારે આ બળદેવજી ઠાકોર વસઈના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે અને તેમણે વધુમાં કહ્યું છે કે ગઈકાલથી આ વઘાજી ઠાકોર છે તેમની ડેડ બોડી વડનગર પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે, પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા અને તેમણે આ મામલે ધ્યાન દોર્યું છે મહેસાણાના ડીએસપીનું અને ડીએસપીનું ધ્યાન દોર્યા પછી તે ત્યાં પહોંચી રહ્યા છે અને તેમના આ આરોપ છે, આરોપ બાદ હવે આ ડીએસપી ત્યાં જઈ રહ્યા છે। આ મામલે હવે શું તપાસ થાય છે અને જે પ્રકારે આ પોલીસ ઇન્સ્પેક્ટર પર આરોપ લાગી રહ્યા છે તે મામલે પણ હવે આ મહેસાણા જિલ્લાના પોલીસ વડા શું તપાસ કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।